ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. શેર બજારની અંદર હોય ને એ લોકો માટે સૌથી વધારે મહત્ત્વનો વિડીયો શેર બજારની બહારની વસ્તુ જીઓ પોલિટિક્સ, જે મોસ્ટ ઓફલી લોકો અવોઇડ કરે કે ભાઈ તમારે શેર બજારમાં જો કાંઈ પણ રૂપિયા કમાવો હોય ને સરખી રીતે, હું લાખ 2 લાખ રૂપિયાની વાત નથી કરતો કે ભાઈ જે માણસ માત્ર 10-20 હજારનું 1-2 લાખનું વિચારતો હોય એ માણસની વાત નથી કરતો. જે કોઈ માણસ એ હકીકતમાં આખું જીવન પરિવર્તન થાય એટલા રૂપિયા બનાવવા માગતો હોય ને તો એ માણસે હકીકતમાં સંપૂર્ણ નોલેજ લેવું જરૂરી છે કે ભાઈ દરેક પ્રકારની એની પાસે ઇન્ફોર્મેશન એટલીસ્ટ વહેલા અથવા તો મોડા, થોડી ઘણી મોડી આવે ને તો પણ ચાલે, પરંતુ એ માણસને શીખવું જરૂરી છે. એની અંદરનું સૌથી મોટું કારણ છે જીઓ પોલિટિક્સ. તમારે દેશની અંદરની રાજનીતિ અને દેશની બહારની પોલિટિક્સ આ બંને વસ્તુ સમજવી પડે. અત્યારે જે આ અમેરિકા ઇઝરાયલ અને સામે ઈરાન જે ઊભું છે ને યુદ્ધમાં, આના 10 કારણ દઉં છું. અમેરિકા શા માટે આ યુદ્ધ લડે છે ને એના 10 કારણ સૌથી વધારે મહત્વના. અગર તમે ન્યૂઝ ચેનલ જોવો છો ટીવી ઉપર તો ખરાબ નથી, પરંતુ એ લોકો જે તમને 10 દિવસે માહિતી આપશે ને એ હું તમને માત્ર 10 મિનિટમાં ઇન્ફોર્મેશન આપીશ, અને હરેક પોઈન્ટ એકદમ ક્લિયર કટ, કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ નહીં થાય, અને 10 મિનિટમાં તમને સારામાં સારી બેસ્ટમાં બેસ્ટ ન્યૂઝ મળશે. જીઓ પોલિટિક્સ શું કહેવાય અને કઈ રીતે કયા પ્રકારના ઇન્ટરેસ્ટ કામ કરે ને કોઈ પણ કન્ટ્રીના, એના વિશે હું તમને વાત કરું છું, બરોબર? તો એટલીસ્ટ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લોકોને પણ વિડીયો શેર કરજો, જેથી કરીને મને પણ મોટિવેશન મળે કે ભાઈ નહીં, હકીકતમાં લોકોને શીખવામાં ઇન્ટરેસ્ટ છે અને હું પણ આવા નવા વિડીયો લાવતો રહું. ઓકે, તો સૌથી પહેલાં અમેરિકા આ જે ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ ચાલુ છે ને એમાં શું કામ અમેરિકા લડે છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ઇઝરાયલની પાછળ ઊભું છે તો પણ ભલે, અને ઇઝરાયલની સાથે ઊભું છે એમ ગણું ને તો પણ ભલે, અને ઇઝરાયલ કરતાં આગળ ઊભું છે તો પણ ભલે, પરંતુ અમેરિકા જે ઈરાનથી હજારો કિલોમીટર દૂર છે છતાં પણ અમેરિકા લડે છે. શું કામ આ યુદ્ધ, અમેરિકાના ફાયદા શું છે એ વસ્તુ હું તમને કહું છું, બરાબર? તો સૌથી પહેલો પરમાણુ ન્યુક્લિયર વેપન, જે ઈરાન ન્યુક્લિયર વેપન બનાવવા માગે છે ને એ વસ્તુ અમેરિકા બનાવવા દેવા નથી માગતું ઈરાનની. શા માટે? કેમ કે ઇઝરાયલને એ લોકો સૌથી પહેલાં મારી નાખશે, અને જો ઇઝરાયલ એકવાર મરી ગયું ને, મતલબ કે હાવ સાફ કરી નાખ્યું ને ઈરાને, તો અમેરિકાને ઇઝરાયલથી પણ વધારે નુકસાન થાય. કેમ કે ખાડી દેશો ઓલમોસ્ટ નીડર થઈ જાય, કોઈ પણ પ્રકારનો ડર નહીં રહે, અને જે જગ્યાએ ડર નો રહે ને એ જગ્યાએ લોકો હથિયાર નો ખરીદે. લોકોને ડર જ નથી તો પછી બાંધવાની કંઈ જરૂર નથી, અને બાંધવાની જરૂર નથી તો પછી લોકોને કાંઈ ઇન્ટરેસ્ટ ન હોય ખોટા ખર્ચા કરવામાં, યુદ્ધના સાધનો ખરીદવામાં. એટલા માટે અમેરિકા કોઈ દિવસ ઇઝરાયલને ત્યાંથી મરવા નહીં દે, અને ન્યુક્લિયર વેપન ઈરાનને બનાવવા નહીં દે. આ સૌથી પહેલું કારણ. ન્યુક્લિયર વેપન જે બનાવે છે ને એને પૂરેપૂરી રીતે ડિસ્ટ્રોયડ કરવાનું કામ છે અમેરિકાનું, કે ભાઈ કોઈ પણ કાળે કોઈ પણ સંજોગે ઈરાન કોઈ દિવસ ન્યુક્લિયર વેપન કોઈ પણ પ્રકારનું નાનામાં નાનું હોય ને તો પણ ભલે, કોઈ દિવસ પરમાણુ બોમ્બ અથવા તો ન્યુક્લિયર વેપન બનાવી શકવું ન જોઈએ. ન્યુક્લિયર વેપન કહો તો પણ ભલે અને પરમાણુ બોમ્બ કહો ને તો પણ ભલે, બંને એક જ વસ્તુ છે ઓલમોસ્ટ, કે ભાઈ સૌથી મોટું ખતરનાક હથિયાર આ વસ્તુ બનાવવા નથી દેવા માંગતું. ઓકે, ત્યારબાદ છે મિડલ ઈસ્ટ, કે ભાઈ મધ્યના જેટલા દેશો છે ને મિડલ ઈસ્ટ કન્ટ્રીઓ, જે આ ખાડી દેશો, એની અંદર વર્ચસ્વ મતલબ કે પ્રભુત્વ જમાવવા માટે અગર એકવાર જો ઇઝરાયલ સાફ થઈ ગયું ને, મેં તમને પહેલાં જ કીધું, તો અમેરિકાને નુકસાન સૌથી વધારે છે. કેમ કે જીઓ પોલિટિક્સ એક પ્રકારે હાવ એટલે હાવ ત્રાજુ આમ થઈ જાય, અમેરિકા એક પ્રકારે ખોખલું થઈ જાય, આ જગ્યાએ એની ઊભું રહે. અત્યારે અમેરિકા આમ છે, પરંતુ જો ઇઝરાયલ વહી ગયું ને તો પછી આમ થઈ જાય. એકવાર આમ થઈ ગયું ને અમેરિકાનું, મતલબ કે અમેરિકા એકવાર ખોખલું થઈ ગયું ને અંદરથી જીઓ પોલિટિક્સ રીતે, તો પછી અમેરિકાનું કોઈ પણ દુનિયામાં લાંબુ કાંઈ રહે નહીં વેલ્યુ, અને આ વસ્તુ અમેરિકા કોઈ કાળે સહન કરશે નહીં. એટલા માટે કે ભાઈ મિડલ ઈસ્ટમાં અમેરિકાનું પ્રભુત્વ સારામાં સારું રહીને, એટલા માટે અમેરિકા યુદ્ધ કરે છે કે ભાઈ મિડલ ઈસ્ટની અંદર અમેરિકાનું પ્રભુત્વ સારામાં સારું રહે. કોઈ પણ માણસ આવી જાય ને તો પણ અમેરિકા ન્યાયથી હટી નહીં ને એ રીતે કામ કરવા માગે છે. અને ઈરાનનો શું રસ્તો છે કે ભાઈ ત્યાંથી અમેરિકાને હટાવો, જે હું તમને બીજા વિડીયોમાં વાત કરીશ કે ભાઈ ઈરાન શું કામ, કયા 10 એવા કારણો છે જેથી કરીને યુદ્ધ કરે છે, એ આપણે બીજા વિડીયોમાં લઈશું. ત્યારબાદ છે ત્રીજો પોઈન્ટ, તેલ અને ઉર્જા. જો ભાઈ અત્યારે મોસ્ટ ઓફલી દેશો છે ને તેલ ઉપર ચાલે છે, ક્રૂડ ઓઇલ ઉપર. અગર એકવાર કોઈ પણ દેશને, ઇન્ડિયા હોય તો પણ ભલે, ચાઇના હોય તો પણ ભલે, રશિયા હોય, ગમે એ હોય, બરોબર? હવે જે દેશ પાસે તેલ છે એને કાંઈ વાંધો નથી, પરંતુ જે દેશ પાસે તેલ નથી ને એ લોકો ઓલમોસ્ટ સફર કરશે, ખરાબમાં ખરાબ રીતે એ લોકોની ઇકોનોમી સર્વાઈવ કરશે. એટલા માટે અમેરિકાને ખબર છે કે ભાઈ આ દુનિયાને તેલની જરૂર છે, અને મારે સુપર પાવર રહેવું હોય ને તો તેલ ઉપર નિયંત્રણ સારામાં સારું રાખવું પડશે.
એટલા માટે અમેરિકા લગાતાર તેલની પાછળ દોડે છે. અગર એકવાર જો અમેરિકાના હાથમાંથી ક્રૂડ ઓઇલ નીકળી ગયું ને તો પછી અમેરિકા ટૂંકા સમયમાં મતલબ કે અમુક દશકની અંદર સુપર પાવરમાંથી નીકળી જશે. અમેરિકા એક સામાન્ય દેશ બનીને રહી જશે. જે અત્યારે એની વેલ્યુ છે ને, લોકો જે એની વાત ધ્યાનથી સાંભળે છે ને એ લોકો સાંભળતા બંધ થઈ જશે. એટલા માટે કે ભાઈ ક્રૂડ ઓઇલ હાથ ઉપર રાખો, કોઈ પણ કાળે અડધી દુનિયા વહી જાય ને તો પણ ચાલશે, પરંતુ ક્રૂડ ઓઇલ ન જવું જોઈએ હાથમાંથી. ઘણા લોકોને એમ થાય કે ભાઈ અડધી દુનિયા કઈ રીતે? મિડલ ઇસ્ટની અંદર મોસ્ટ ઓફલી અત્યારે દેશો સર્વાઈવ કરે છે. કેમ? અગર મિડલ ઇસ્ટની અંદર કોઈ પણ કાળે ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ ને તો પણ આખી દુનિયા સર્વાઈવ કરશે. કેમ? કેમ કે સ્ટ્રેટ ઓફ હાર્મોસ ત્યાંથી દુનિયાનું 30% ઓઇલ નીકળે છે. અને ઘણા ખરા દેશો જે વિકાસશીલ અથવા તો વિકસિત છે ને એ લોકો ત્યાંથી ક્રૂડ ઓઇલને પાસ કરાવે છે. બરોબર, હવે એકવાર એ રસ્તો બંધ અને બીજા રસ્તેથી આવવું પડ્યું ને તો ખર્ચાઓ, ટેક્સ, ટોલ, તમે જે કાંઈ ગણો એ બધી વસ્તુ વધી જશે અને દરેક દેશ ભોગવશે એ વસ્તુ. ત્યારબાદ છે ઈરાન. આતંકવાદને સપોર્ટ કરે છે. જે લોકો મોસ્ટ ઓફલી ઓફિશિયલી પણ છે અને અનઓફિશિયલી પણ છે. ઈરાન આતંકવાદને સારામાં સારી રીતે સપોર્ટ કરે છે. આપણે અહીંયા કેમ પાકિસ્તાન સપોર્ટ કરે છે એ રીતે ખાડી દેશોમાં ઈરાન સપોર્ટ કરે છે. અને કેમ આપણે પાકિસ્તાનની અંદર નાના નાના ગ્રુપો આપણી ઉપર અટેક કરે એ રીતે ખાડી દેશોમાં નાના નાના ગ્રુપો બનાવેલા છે. આ જે લેબનાનની અંદર હિઝબુલ્લા છે એ ઈરાનના પૈસા ઉપર ઉભેલું છે. અગર ઈરાન એનું ફંડિંગ બંધ કરી દે ને તો હિઝબુલ્લા ઓલમોસ્ટ અમુક સમયની અંદર બરબાદ થઈ જશે. આ એક ગ્રુપ છે. હિઝબુલ્લા છે ને એ કોઈ માણસ નથી, એક પ્રકારનું આખું સંગઠન છે. હજારો, લાખો, કરોડો લોકો એની અંદર કામ કરે છે. બધા ઓલમોસ્ટ એક જ વિચારધારા કે ભાઈ ઇઝરાયલને સાફ કરો. અને આનો બાપો કોણ? ઈરાન. ઈરાન એને પૈસા આપે છે ત્યારે આ છોકરો જીવે છે, હિઝબુલ્લા. એટલા માટે અમેરિકા કહે છે કે ભાઈ તમે આતંકવાદને ઘટાડો. આતંકવાદ વધારશો તો પછી ઇઝરાયલનું જીવવું મુશ્કેલ છે અને ઇઝરાયલ નહીં જીવે તો અમેરિકા મુશ્કેલમાં છે. એટલા માટે આ યુદ્ધ થાય છે. આમનામ નથી થતું. અમેરિકા ગાંડું નથી કે ભાઈ બિલિયન્સ ડોલર મતલબ કે કરોડો રૂપિયા, કરોડો ડોલર ખર્ચી નાખે કોઈ યુદ્ધમાં. આ વસ્તુ અશક્ય છે ભાઈ. જો તમે મારા કહેવા ઉપર 500 રૂપિયા તમારા ખીચામાંથી નથી કાઢતા તો અમેરિકા બિલિયન્સ ઓફ ડોલર કોઈ દિવસ નહીં કાઢે. ઓલરેડી અમેરિકા લેણામાં છે. ત્યારબાદ છે ઇઝરાયલ. જે મેં તમને ઓલમોસ્ટ પહેલા કીધું કે ભાઈ ઇઝરાયલનું રહેવું જરૂરી છે. અમેરિકા હંમેશા ઇઝરાયલ જ્યાં સુધી રહે ને ત્યાં સુધી ઇઝરાયલનો જ સપોર્ટ કરશે અમેરિકા. કોઈ દિવસ ઇઝરાયલનો સાથ છોડશે નહીં, કોઈ પણ કાળે નહીં. અને ગમે એવી ખરાબ પરિસ્થિતિ થઈ જાય અંતે ઇઝરાયલની પાસે જઈને જ ઊભું રહે અમેરિકા. કેમ કે દુનિયાની વચ્ચે આવેલું છે ઇઝરાયલ અને અમેરિકા ત્યાંથી હજારો કિલોમીટર દૂર. એક પ્રકારે ઇઝરાયલ અમેરિકાનો છોકરો છે, સન. અને બાપો દીકરાને મૂકશે નહીં ભાઈ, ગમે ત્યારે એનો મોહ જાગશે એની બાજુ. ત્યારબાદ છે સેન્કશન. અમેરિકાએ ઈરાન ઉપર ઘણા દશકોથી ઘણા બધા સેન્કશન લગાડેલા છે, મતલબ કે પ્રતિબંધ. ઘણા બધા દેશો એની સાથે બિઝનેસ ન કરી શકે, ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ ન કરી શકે. ઈરાન એના દેશમાંથી બીજા દેશ સાથે કોઈ પણ પ્રકારના કરાર, ટ્રીટી, એગ્રીમેન્ટ કાંઈ પણ ન કરી શકે ને એના માટેના સેન્કશન લગાડેલા છે યુએસએ. એટલા માટે યુએસએને ખબર છે કે ભાઈ જો એકવાર ઈરાન બચી ગયું ને તો આ બધી વસ્તુનો બદલો લેવા આવશે અમેરિકા પાસે. અત્યારે ઈરાન પાસે કોઈ એવું હથિયાર નથી કે ભાઈ અમેરિકા સુધી પહોંચી શકે, પરંતુ ભવિષ્યમાં ચાઇના અને રશિયાની બદોલત એ આરામથી પહોંચી શકશે ઈરાન. આ વસ્તુ અમેરિકા અને ઇઝરાયલ સારી રીતે જાણે છે. એટલા માટે અત્યારે એ લોકો બિલકુલ સાફ કરવા માંગે છે ઈરાનને. જેટલું શક્ય હશે ને, જેટલું જલ્દી થાય ને એટલું કરવાની કોશિશ કરશે. અને જેટલું મોડું થશે એટલું ઈરાન મજબૂત થતું જશે. દુશ્મન કોઈ દિવસ મજબૂત ન થવું જોઈએ અગર જીવવું છે ને શાંતિથી તો. ત્યારબાદ છે મહત્વપૂર્ણ દરિયાઈ રસ્તો, સ્ટ્રેટ ઓફ હાર્મોસ. મેં તમને પહેલા જ કીધું કે ભાઈ 30% ઓઇલ ત્યાંથી ગુજરે છે. આખા વિશ્વનું 30% ક્યાંયથી ઓછું ન કહેવાય. દુનિયાની ઘણી ખરી કન્ટ્રીઓ ત્યાંથી પોતાનું ઓઇલ મગાવે છે. અગર એકવાર એ રસ્તો બંધ થયો ને તો બધા દેશો સર્વાઈવ કરશે. અને સર્વાઈવ કરે ત્યાં સુધી વાત નહીં અટકે ભાઈ. એ ડાયરેક્ટ ગુસ્સો, એ કન્ટ્રીઓનો ગુસ્સો, જે લોકો સર્વાઈવ કરશે ને એ લોકો દાઈજમાં એમ કહે કે ભાઈ જે કાંઈ છું ને આ એ અમેરિકાને લીધે છું છે. અને અત્યારે ઓલમોસ્ટ અત્યારે હું તમને છેલ્લા અમુક મિનિટના અપડેટ ન્યૂઝ આપું ને તો ઈરાન એમ કહે છે કે ભાઈ અમે ક્યાં કયો બોમ્બ નાખ્યો છે ને એ અમને નથી ખબર ભાઈ. ઈરાનના પ્રેસિડેન્ટ મતલબ કે મેન માણસને તમે મારી નાખો તો ઈરાને ઉતાવળમાં કામ કર્યું ને તો એ લોકોને ખબર જ નથી કે ભાઈ અમે કયા બોમ્બ કેટલા નાખેલા છે. દરિયાની અંદર ઘણી બધી લેડ લાઇન્સ નાખેલી છે. હવે ત્યાંથી કોઈ પણ શિપ ગુજરે ને અને જો એના રડારમાં પણ આવ્યું ને તો પણ એ એક્સપ્લોઝન થાય અને એ શિપ ડૂબશે 101%. તો નુકસાન કેટલું થયું? હજારો કરોડનું. કેમ કે એવી લેડ લાઇન માત્ર 1-2 નથી નાખી, હજારો લાખો નાખી છે. અને જ્યાં સુધી એ વસ્તુ સાફ ન થાય ને ત્યાં સુધી ત્યાંથી એક પણ શિપ ગુજરી ન શકે આરામથી. અને જો ગુજરશે તો પછી એ લોકોને નુકસાન.
અને કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની એને ઇન્સ્યોરન્સ તો આપશે નહીં. ભાઈ યુદ્ધમાં કાંઈ પણ નુકસાન થાય તમે તમારા હાથ ઉપર છો. આ વસ્તુ ઇન્સ્યોરન્સ કંપનીએ ઓલરેડી કહી દીધું. તો આ વસ્તુ સૌથી મોટી છે. આ વસ્તુ સમજો. યુદ્ધમાં તમે એવું ન વિચારો કે ભાઈ 5 મિનિટમાં ચાલુ 5 મિનિટમાં બંધ. આ કોઈ મિત્ર યાર નથી બાંધ્યા. આખા દેશ બાંધે ને ત્યારે હજારો લાખો ટોપિક ઊભા થાય કે ભાઈ તમે અમારી સાથે આ શું કામ કર્યું, આવું કરશો તો અમે શું કરશું. આ રીતે કોઈ પણ ન્યૂઝ ચેનલ વાળાની ભાઈ ટીઆરપી માટે એ લોકો તમને 12 કલાક બાંધી રાખે કે ભાઈ કોઈ પણ માણસ અમારી ચેનલ લગાતાર જોયા રાખે. પરંતુ તમને આ ન્યૂઝ જે હું તમને 10 થી 15 મિનિટમાં આપું છું ને, આ વસ્તુ તમને ન્યૂઝ ચેનલમાં જોવા જશો ને તો તમારે મહિનો પણ આરામથી નીકળી જશે. ત્યારબાદ છે લાસ્ટ પોઈન્ટ, પ્રોક્સી વોર. પ્રોક્સી વોર કોને કહેવાય કે ભાઈ હું બહુ મજબૂત છું ને તો મારી નીચે હું ઘણા બધા નાના ગ્રુપ ગણો તો પણ ભલે, નાના માણસો ગણો ને તો પણ ભલે, મારી પાસે હજારો કરોડ રૂપિયા છે તો હું એ નીચેવાળા લોકોને અમુક કરોડ રૂપિયા આપીશ અને એ લોકોને મજબૂત બનાવીશ અને તમારી વિરુદ્ધમાં અટેક કરવા માટે સક્ષમ બનાવીશ એ લોકોને. કેમ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે એની હારે બાંધો, મારી હારે નહીં. હું એક પ્રકારે તમે જુઓ ને તો અમેરિકા એ ઇઝરાયલનું પ્રોક્સી છે અને અમેરિકાનું પ્રોક્સી કોણ? ઇઝરાયલ. એકબીજાના અલ્ટરનેટ છે. તમને એક્ઝેક્ટલી ખબર નહીં પડે કે ભાઈ સુપર પાવર એક્ઝેક્ટલી છે કોણ. દેખાતી રીતે અમેરિકા છે પરંતુ હકીકતમાં ઇઝરાયલ છે. કેમ? ઇઝરાયલ એક નાનો દેશ છે, માત્ર 1 કરોડથી પણ અંદરની વસ્તી છે, છતાં પણ અમેરિકાને 10,000 વાર બચાવવું પડે ને તો 10,000 વાર અને એનાથી વધારે બચાવવું પડે ને તો પણ બચાવશે. કેમ? કેમ કે ઇઝરાયલ ઇઝ અ પાવરફુલ નેશન. આખી દુનિયાને કંટ્રોલ કરે છે. લોકો તમને દેખાતા નથી પરંતુ આખી દુનિયા એ લોકોના કંટ્રોલમાં છે ઘણી ખરી. ખાલી રશિયા અને ચાઇના થોડું ઘણું એનાથી અછૂત છે, બાકી મોસ્ટ ઓફલી લોકો, ઇન્ડિયા તો પૂરેપૂરું એના લોકોના કંટ્રોલમાં જ છે ભાઈ. એ લોકો કંઈ એમ નથી કરતા પરંતુ આપણે જે આ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર આ બધું યુઝ કરીએ ને એ મોસ્ટ ઓફલી લોકો એ લોકોનું છે. આ બધા મોસ્ટ ઓફલી પ્લેટફોર્મ જે છે ને એ યહૂદી લોકોના છે. અગર યહૂદી લોકો જે આ મોટા પ્લેટફોર્મ છે એ બંધ કરી દે ને તો પણ તમે આમનામ દુનિયાથી કટ થઈ જશો. હવે અમેરિકા કઈ રીતે લડે છે? ઇઝરાયલની થ્રુ. ઇઝરાયલ એનું પ્રોક્સી છે અમેરિકાનું. અને ઈરાન કઈ રીતે લડે છે? આ જે સિરિયા, ઈરાક, આ યમન આ બધા છે ને એના પ્રોક્સી છે. આ બધા નાના દેશો ઈરાનની થ્રુ લડે છે. ઈરાન એ લોકોને લડવા માટે મજબૂર કરે છે. પૈસા, પાવર, પ્રોપર્ટી આ બધી વસ્તુ આ જે નાના દેશોને છે ને ઈરાન આપે છે. ઈરાનના પ્રોક્સી કોણ છે? સિરિયા, ઈરાક, યમન આ બધા ઈરાનના પ્રોક્સી છે. અને અમેરિકાનું પ્રોક્સી કોણ? ઇઝરાયલ. બાંધે છે કોણ અત્યારે? મોસ્ટ ઓફલી અત્યારે આમને સામને આવેલા છે મોસ્ટ ઓફલી ઇઝરાયલ અને ઈરાન. અમેરિકા, ઇઝરાયલ ગણો તો પણ ભલે અને ઈરાન ગણો ને તો પણ ભલે. અત્યારે આમને સામને યુદ્ધ ચાલુ છે પરંતુ વિશ્વ યુદ્ધ નથી. મને આઈ થિંક 2 દિવસ પહેલા એક માણસે મેસેજ કર્યો કે ભાઈ તમે એટલું બધું કહો છો તો પછી વિશ્વ યુદ્ધ કેમ નથી કહેતા? વિશ્વ યુદ્ધ માટે દુનિયાના ઘણા ખરા દેશો ડાયરેક્ટ લડવા જોઈએ. અત્યારે ડાયરેક્ટ કોઈ નથી લડતું, માત્ર પ્રોક્સી લડે છે. અને મજબૂત દેશ 1-2 લડે છે પરંતુ માત્ર 2 થી 3 દેશમાં વિશ્વ યુદ્ધ ન કહેવાય. વિશ્વ યુદ્ધ માટે મિનિમમ 10 થી 15 કન્ટ્રી લડતી હોય ને ડાયરેક્ટ, ત્યારે તમે વિશ્વ યુદ્ધ કહી શકો, બાકી ન કહી શકો ભાઈ. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. જો તમને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયો લોકોને શેર પણ કરી દેજો, જેથી કરીને મને નવા વિડીયો લાવવાની ઈચ્છા થાય. અને એટલીસ્ટ વિડીયોને લાઇક કરજો જો તમને ટૂંકા સમયમાં સારી ઇન્ફોર્મેશન મળી હોય ને તો. અને જો કોઈ પ્રશ્ન હોય ને તો તમે મને કોમેન્ટ બોક્સના માધ્યમથી પ્રશ્ન પૂછી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. જય હિન્દ.